विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश फ्लेमिंगो सप्लीमेंटरी रीडर रीड 9 हाउ मच लैंड डज ए मैन नीड पार्ट 1 विषय विद्यार्थी मित्रों આપણે અભ્યાસ કરીશું પાહમ was the owner dash 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 size of his body વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા માટે બેસો ત્યારે ફ્લેમિંગો ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો પેહમ રશિયામાં એમ કહે છે કે વિશાળ અને ફળદ્રુપ જમીનના પટનો એમ કહે છે કે માલિક હતો। તે સમયમાં તે ખૂબ જ એમ કહે છે કે શ્રીમંત હતો અને તેમ છતાં તેને એમ કહે છે કે તે બાબતમાં તેને સંતોષ ન હતો। તેને વધુને વધુ જમીન મેળવવી હતી। એકવાર પેહમ જમીન એક દલાલને મળ્યો અને તે દૂર આવેલા બાસ્કર લોકોના દેશનો એક આ વતની હતો। અહીંયા રીડ 9 ની અંદર તેની વાત કરવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો PAHOM પેહમ પણ વંચાય અને પાહોમ પણ બોલાય, એટલે જે પ્રમાણે બોલવું હશે તે પ્રમાણે તમે બોલી શકશો। પેહમ was the owner of a big stretch of fertile land in Russia. પેહમ રશિયામાં એક વિશાળ અને ફળદ્રુપ જમીનના પટનો માલિક હતો। He cultivated the land and got good crops. તે એમ કહે છે કે જમીનને ખેડતો અને એમ કહે છે કે સારો પાક મેળવતો। Though he was rich, he was not satisfied. એટલે કે તે ધનવાન અથવા તો શ્રીમંત હતો છતાં પણ તેને એમ કહે છે કે સંતોષ ન હતો। he wanted more land અને તેને એમ કહે છે કે વધુ ને વધુ એમ કહે છે કે જમીન જોઈતી હતી। વિદ્યાર્થી મિત્રો ધો કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે આપણે જ્યારે ફંક્શન આવે અને ધો વાળું વાક્ય હોય તો કોન્ટ્રાસ્ટ તરીકે તમે એને લખી શકો। વન્સ પેહમ મેટ એ લેન્ડ બ્રોકર અને એકવાર પેહમ એમ કહે છે કે જમીનના એક દલાલને મળ્યો। હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ બાસ્કર્સ, તે એમ કહે છે કે દૂર આવેલા બાસ્કર માણસોના અથવા તો લોકોના દેશનો વતની હતો। હી ન્યૂ ધેટ પેહમ વોઝ એ ગ્રીડી મેન and wanted more land. અને તે જાણતો હતો કે પેહમ એમ કહે છે કે લોભી માણસ હતો અને તેને એમ કહે છે કે વધુ જમીન જોઈતી હતી। So he told Peham about the fertile and cheap land in Baskers. તેથી તેને એમ કહે છે કે બાસ્કરમાં આવેલી ફળદ્રુપ અને સસ્તી જમીન વિશે એમ કહે છે કે વાત કરી। He also said that Peham could have a lot of land just for few hundred rubles if he was clever. હવે એમ કે તેણે પેહમને એવું પણ સમજાવ્યું અને એ પ્રમાણે એમ કે જણાવ્યું કે જોઈએ તો એમ કે હોશિયાર હોય તો એમ કે માત્ર એમ કે થોડા જ એમ કે રૂબલમાં પુષ્કળ એમ કે જમીન એમ કે મેળવી શકે। રૂબલ્સ એટલે એક પ્રકારનું નાણાંના અર્થમાં છે। પ્લીઝ ટેલ મી હાઉ આઈ કેન બાય ધેટ લેન્ડ ચીપ રિક્વેસ્ટેડ પેહમ। એટલે કે પેહમે વિનંતી કરી કહે છે કે કૃપા કરી મને એટલું જણાવો કે હું એમ કે જમીન સસ્તામાં એમ કે સી રીતે એમ કે ખરીદી શકું। મેક ફ્રેન્ડ્સ વિથ ધ બાસ્કર ચીપ એન્ડ ગીવ સમ ગિફ્ટ્સ ટુ ધ બાસ્કર્સ અને બાસ્કર એમ કહે છે કે દેશના સરદાર એમ કહે છે કે સાથે એમ કહે છે કે મિત્રતા કેવી અને એમ કે બાસ્કર દેશના જે માણસો હતા એમ કે થોડી એમ કે ભેટ સોગાદો પણ એમ કહે છે કે તેઓને આપી। ગિફ્ટનો સિમિલર વર્ડ થશે પ્રેઝન્ટ। ફ્રેન્ડનો ઓપોઝિટ એનિમી ફો। They will give you as much land as you want, the broker said.
હવે શું કહ્યું કે દલાલે કહ્યું કે તેઓ તમને એમ કે જોઈએ તેટલી એમ કે જમીન આપશે. પેહમ વોઝ વેરી હેપી. પેહમ એમ કે ઘણો જ ખુશ થયો. હેપી સિમિલર થશે વિદ્યાર્થી મિત્રો ગ્લેડ. હેપી નો ઓપોઝિટ અનહેપી સેડ. He made the necessary preparation and went to the land of the baskers. અને તેણે એમ કીધું કે જે જરૂરિયાત જેવી તૈયારીઓ જે છે એ તૈયારીઓ કરી અને બાસ્કરના જે માણસોના દેશમાં એમ કે છે તે ગયો. He had taken with him a servant, a horse cart and some valuable gifts for the baskers. તેણે એમ કીધું કે એક નોકર, એક ઘોડાગાડી અને બાસ્કરના માણસોને આપવા માટે એમ કે છે કે કેટલીક કેમ કે મૂલ્યવાન ભેટ સોગાદો પોતાની સાથે એમ કે છે કે લઈ ગયો હતો. On reaching the land of the baskers, he was welcome. એટલે કે બાસ્કરના માણસોએ દેશમાં જ્યારે પહોંચ્યો ત્યારે તેને એમ કે છે કે આવકારવામાં આવ્યો. He gave the gifts to them and told them he wanted to buy some land. અને તેણે એમ કીધું કે તેમને જે ભેટ સોગાદો આપી અને તેમને જણાવ્યું કે તે થોડી જમીન એમ કે છે કે ખરીદવા ઈચ્છતો હતો. The basker chief was dead. અને બાસ્કરનો જે મુખ્ય જે હતો અથવા તો સરદાર પણ કહી શકાય, બરાબર, એટલે કે મુખ્ય જે હતું એ કેમ કે છે કે ખુશ થયો. He said, તેણે કહ્યું, just pay us a 1,000 rubles and take the land. એટલે કે અમને માત્ર એમ કહે છે કે 1,000 રૂબલ આપો અને એમ કહે છે કે તમે એમ કહે છે કે જમીન લઈ લો. You can take as much land as you can cover on foot in one day. એટલે કે એક દિવસમાં એમ કહે છે કે પગપાળા ચાલીને એમ કહે છે કે તમે જેટલી જમીન આવરી શકો એટલી જમીન એમ કહે છે કે તમે લઈ શકો છો. You should start walking at sunrise and you must return before sunset. હવે શું કહે છે કે તમારે એમ કહે છે કે સૂર્યોદય થતા ચાલવાનું શરૂ કરવું જોઈએ અને સૂર્યાસ્ત પહેલા એમ કહે છે કે તમારે પાછા આવવું જોઈશે. Mind you, if you can't return before sunset, you lose your money. પરંતુ એમ કે તમારે એટલું ચોક્કસ ધ્યાનમાં રાખવાનું કે સૂર્યાસ્ત પહેલા એમ કહે છે કે તમે પાછા ન આવી શકો તો તમારે એમ કહે છે કે પૈસા જે છે અથવા તે જે નાણાં અથવા તો જે રૂબલ જે છે એ એમ કહે છે કે તમે એમ કહે છે કે ગુમાવી બેસશો. પાહમ એગ્રી, કે પહેલાં એમ કહે છે સંમત થયો. ઇટ વોઝ નોટ એ બેડ બાર્ગેન આફ્ટર ઓલ. અને ગમે તેમ કે તે સોદો ખોટો ન હતો. ઇટ વોઝ ડિસાઇડેડ ધેટ પહેમ વુડ હેવ હિઝ લેન્ડ ધ નેક્સ્ટ ડે. અને એવું નક્કી કર્યા પછી એમ કે છે કે પહેમ પોતાના જોઈતી એમ કે જમીન જે છે એ બીજા દિવસે એમ કે છે કે તે મેળવી લેશે. એટ નાઇટ પહેમ વેન્ટ ટુ બેડ. અને રાત્રે એમ કહે છે કે પહેમ એમ કહે છે કે પથારીમાં સૂતો હતો. હી હેડ એ ટેરિબલ ડ્રીમ. તેને એમ કહે છે કે ભયંકર સ્વપ્ન આવ્યું. He saw the fearful faces laughing at him in the dream. તેને એમ કહે છે કે સપનામાં ડરામના ચહેરાઓ તેની સામે એમ કહે છે કે અટહાસ્ય કરતા એમ કે જોયા. He woke up and saw that it was almost morning. અને એમ કહે છે કે તે જાગી ગયો અને જોયું તેમ કહે છે કે સવારે એમ કહે છે કે પડવા આવી રહી હતી. Morning opposite evening. He got up early and went to hillock outside the village. તે એમ કહે છે કે તૈયાર થયો અને એમ કે ગામ બહાર એમ કે આવેલી એક ટેકરી પાસે એમ કહે છે કે ગયો. વિલેજનું ઓપોઝિટ સિટી. આઉટસાઇડ ઓપોઝિટ ઇનસાઇડ. The chief and the other baskers also went there. એટલે કે જે મુખ્ય અથવા તો સરદાર જે છે એમ અને કે બીજા જે બાસ્કરના માણસો પણ ત્યાં કહે છે કે ત્યાં ગયા. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. સૂરજ એમ કહે છે કે ઉગવાની એમ કહે છે કે તૈયારીમાં હતો. પાહમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ. પહેમ એમ કહે છે કે હવે એમ કહે છે કે શરૂઆત કરવા માટે એમ કે તૈયાર હતો. રેડી પછી વિદ્યાર્થી મિત્રો ટુ વાળું ક્રિયાપદ આવે છે.
The Bhaskar chief put his cap at the starting point and Paham started his work from that spot. એટલે કે પહેવામાં એમ કહે છે કે એ વખતે આયરન કરવાની તૈયારીમાં હતો ત્યારે કે ભાસ્કરે જે મુખ્ય હતો એને કે તેની જે ટોપી જે શરૂઆતના સ્તર પર એમ કે મૂકી દીધી અને કે પહેવામાં એ જગ્યાએથી એમ કે ચાલવાનું શરૂ કરી દીધું. He had taken some food and water with him. એટલે કે તેણે કે પોતાની સાથે એમ કહે છે કે થોડો કે ખોરાક પણ લીધો અને એમ કહે છે કે પાણી પણ એમ કહે છે કે લીધા. He had also taken a spade to mark the land. અને એમ કે જમીન પર એમ કે નિશાની કરવા માટે તેણે એમ કહે છે કે એક કોદાળી પણ એમ કહે છે કે લીધી. In the beginning he walked fast. શરૂઆતમાં એમ કહે છે કે તે ખૂબ જ એમ કે ઝડપે એમ કે ચાલ્યો. But he was not satisfied with his speed and he soon began to run. પણ એમ કહે છે કે પોતાની જે ઝડપ હતી એમ કહે છે કે એ ઝડપથી એમ કહે છે કે તેને સંતોષ નહોતો થયો. He made a mark with a spade at every turn. હવે એમ કહે છે કે પળવાળમાં એમ કે અથવા તો થોડી વારમાં એમ કહે છે કે તે દોડવા લાગ્યો અને દરેકે દરેક જે ટર્નિંગ પોઈન્ટ આવતા એટલે કે વળાંક આવતા એમ કહે છે કે તે પણ એમ કે કોદાળીથી એમ કહે છે કે તે શું કરતો લાગે છે કે નિશાન કરતો એમ કહે છે. It was almost noon and he felt hungry and thirsty. એટલે કે બપોરના સમયે અથવા તો મધ્યાહન સમય એમ કહે છે કે થવા આવી ત્યારે તેને એમ કહે છે કે ભૂખ અને તરસ એમ કહે છે કે લાગી હતી. He ate a little food and drank some water, but though he was tired, he did not stop to rest. તેને એમ કહે છે કે થોડો ખોરાક લીધો અને કે થોડું પાણી પણ પીધું પરંતુ કે થાક લાગ્યો હોવા છતાં એમ કહે છે કે તેમ કહે છે કે આરામ લેવા માટે એમ કહે છે ત્યાં રોકાયો નહીં. Let me cover some more land. Let me cover some more land. He said to himself and continued to run. અરે એને શું વિચાર્યું તો કહે કે ચાલ એમ કે હજુ એમ કે થોડી જમીન એમ કે મને આવરી લેવા દે. તેને વિચાર્યું અને તેને એમ કે દોડવાનું ચાલુ રાખ્યું. He ran for some more time. થોડો સમય એમ કે તે દોડ્યો. The sun was moving westward. એટલે કે સૂરજ એમ કે પશ્ચિમ તરફ એમ કે ઢળી રહ્યો હતો. I must return now. હવે એમ કે મારે ચોક્કસ એમ કે પાછા ફરવું જોઈએ. I have come long distance. હું એમ કે ઘણે લાંબા દૂર સુધી એમ કે નીકળી આવ્યો છું. He thought એમ કે તેને વિચાર્યું. Thought એ વિદ્યાર્થી મિત્રો think નું past tense છે. He was worried whether he would reach to starting point before sunset. અને એમ કે તેને ચિંતા પણ થવા લાગી કે એમ કે જે સૂર્યાસ્ત પહેલા એમ કે તેને પોતાની જે શરૂઆત કરેલી એ સ્તર પર એમ કે પહોંચવાનું એમ કે શક્ય થશે કે નહીં. He gathered his strength and ran. અને એમ કે તેને એમ કે પોતાની તમામ જે શક્તિ હતી એમ કે એકઠી કરી અને એમ કે તે દોડવા લાગ્યો. The sun was near the horizon. અને સૂરજ એમ કે ક્ષિતિજને એમ કે નજીક હતો. near નું opposite far. Peham was also not very far from the hillock. અને પહેમ એમ કે પણ તે ટેકરી એમ કે બહુ દૂર ન હતો. He could hear the people shouting and cheering him. અને તેને એમ કે બુમાબુમ કરતા એમ કે અને એમ કે હર્ષનાદ કરતા અથવા અને પ્રોત્સાહન આપતા એમ કે માણસોનો અવાજ તેને એમ કે સાંભળી શકતો હતો. He could also hear the Bhaskar chief laughing. એમ કે ભાસ્કર જે મુખ્ય હતો એમ કે એના અટહાસ્યને પણ એમ કે તે સાંભળી શકતો એમ છે. He remembered the dream he had seen at night. અને રાતે એમ કે જોયેલું સ્વપ્ન હતું એમ કે તે સ્વપ્ન એમ કે તેને આ યાદ આવ્યું. He was horrified. તે ખૂબ જ એમ કે ભયભીત બની ગયો. He was tired and perspiring. તેમ કે થાકેલો હતો અને કે પરસેવેથી એમ કે રેબઝેબ થઈ ગયો હતો. Would I be able to reach the point before sunset? કે તે વિચારવા લાગ્યો કે સૂર્યાસ્ત પહેલા કે હું જે શરૂઆત કરેલી એ સ્થળ પર એમ કે હું પહોંચી જઈશ. He made a strong effort. તેને એમ કે સખત એમ કે જોરદાર એમ કે પ્રયત્ન કર્યો. He was very near to the point. તે એમ કે તે સ્થળની એમ કે ખૂબ જ નજીક હતો. And
he reached it too. અને એમ કહે છે કે તે ત્યાં નજીક એમ કહે છે કે પહોંચી પણ ગયો. But as he touched the cap which marked the starting point, he collapsed. એટલે કે પરંતુ કે શરૂઆતનું જે સ્થળ હતું એટલે કે આરંભ જે કરેલું એ સ્થળ એમ કે નિશાન તરીકે મૂકેલી જે ટોપીનો તેને જો સ્પર્શ કર્યો કે તરત જ એમ કે તે ઢળી પડ્યો અથવા તો ફસરાઈ પડ્યો. Though he had covered the vast stretch of land, it was of no use. તેને કે જમીનનો કે જે મોટો પટ્ટો કે આવરી લીધો હતો પરંતુ કે તેનો કોઈ જ ઉપયોગ ન હતો. He needed land no more than the size of his body. અને એમ કહે છે કે આગળ કહે છે કે તેને કેમ નહોતો કે તે કે મૃત્યુ પામ્યો હતો પોતાના શરીરના કદ કરતા વધુ જમીનની તેને એમ કહે છે કે જરૂર નહોતી. વિદ્યાર્થી મિત્રો અહીંયા રીડ 9 હાઉ મચ લેન્ડ ડઝ એ મેન નીડ પાર્ટ 1 ના કોમ્પ્રેહેન્શન પ્રશ્નોના જવાબ છે. પાહમ વોઝ ધ ઓનર ડેશ ડેશ સાઇઝ ઓફ હિઝ બોડી. ફર્સ્ટ ક્વેશ્ચન છે what did Paham do to please the people of Bhaskar? Answer: to please the people of Bhaskar he gave gifts to them. Second, what had anyone do to buy land in Bhaskar? To buy land in Bhaskar one had to pay only 1000 rubles and he could take as much land as he could cover on foot in one day. Third, what terrible dream did Paham have that night? That night, in a terrible dream, Paham saw some fearful faces laughing at him. વિદ્યાર્થી મિત્રો આગળ પ્રશ્ન જોઈ લઈએ. Use the phrase mind you in a open sentences. Answer: mind you if you play mischief again, you will be sent out of the class. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કોમ્પ્રિહેન્શન ના પ્રશ્નનો જવાબ એટલે કે રીડ 9 હાઉ મચ લેન્ડ ડઝ એ મેન પૂર્ણ કરવામાં આવે છે. પ્રશ્નોના જવાબ તેમજ તમારી જાતે સમરી રાઇટિંગ બનાવીને નોટબુકમાં અવશ્ય લખજો.